डभोई में विकास के कार्य में एक बड़े कौभांड की खबर सामने आई है। दरअसल डभोई के अंबाव नाले को लेकर यह खबर सामने आई है, जिसके बांधकाम के लिए 3 लाख रुपए जो है वो कागज पर दिखाए गए हैं। लेकिन अगर आप देखें तो बांधकाम ऐसा कोई खास नजर नहीं आ रहा है, जिससे ये साफ पता चल पा रहा है कि इस नाले के बांधकाम के लिए 1.5 लाख रुपयों तक का ही खर्चा हुआ होगा और ज्यादा रकम जो है वो कागज पर दिखाई गई है। अब ये सारी जानकारी जो है वो RTI के जरिए उजागर हुई है। पूर्व तालुका पंचायत सदस्य भावेश पटेल की ओर से इस कामगिरी को उजागर किया गया है, जिसके बाद से लोगों में रोष दिखाई पड़ रहा है और इस मामले की निष्पक्ष जांच की मांग हर कोई साझा कर रहा है। અત્યારે આપ જોઈ શકો છો, નાળામાં ખાલી 3 પાઇપ નાખેલી છે। આ નાળું મેક્સિમમ 1.5 કે 2 લાખ રૂપિયામાં જ બનતું હોય એવું કોઈ ધારાધોરણવાળું 3 લાખનું એસ્ટિમેટ નથી કે 3 પાઇપનું આ નાળું બની શકે। એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે। અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યો તું આ ફાઇલમાં સહી ના કરત। તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને નહીં મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને આલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે, અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી। તદ ઉપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેસીને જ એની સહી કરી દો છો। એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે। આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું। ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો, પૈસા મૂકો અને સહી કરાવી દો। અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા। આ એનું ઉદાહરણ છે। મારી પાસે 2 દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાંહેધરી આપી છે। 2 દિવસમાં કાગળો આવશે। ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ।